સિંહ દર્શન કરવા ઉત્સુક લોકો માટે સારા સમાચાર આવ્યા છે કે 4 મહિનાના ચોમાસાના વેકેશનના કારણે 4 મહિનાથી સાસણ ગીર સફારી બંધ જોવા મળ્યું હતું. જોકે આજે 16 ઓક્ટોબરથી ફરી એક વખત સિંહ દર્શન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યા છે. એટલે કે સિંહ દર્શન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. એટલે કે હવે આગામી તારીખ 22 સુધી સાસણ સિંહ દર્શન કરી શકાશે. જોકે અત્યાર સુધી 180 જેટલી પરમિટ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. જ્યારે દિવાળીના તહેવારો ખૂબ નજીક હોય ત્યારે એડવાન્સ ઓનલાઈન બુકિંગ પ્રવેશ પાસ ફૂલ થઈ ગયા છે. ત્યારે જ એડવાન્સ ફૂલ થઈ ગયા છે. જોકે આ વખતે કોરોનાની ચુસ્તપણે ગાઈડલાઇનના પાલન સાથે પ્રવાસીઓને સિંહ દર્શન માટે જંગલમાં પ્રવેશ અપાશે. અને 4 મહિના બાદ બંધ રહ્યા બાદ ફરી એક વખત તમામ પ્રવાસીઓ માટે સાસણ સિંહ દર્શન માટે આજથી ફરી પાછું દિવાળીના તમામ તહેવારોને ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકિંગ થયું છે. અને ફૂલ કોરોનાના સંક્રમણ તમામ ગાઈડલાઇનને ધ્યાને રાખી પાલન કરવું રહેશે. સાથે પ્રવાસીઓ જંગલમાં સિંહ દર્શન માટે મંજૂરી અપાઈ હતી. અને જૂનાગઢમાં 4 મહિના બાદ બંધ રહ્યા બાદ ફરી એક વખત સાસણ સિંહ સરદાર તમામ પ્રવાસીઓ સિંહ દર્શન શરૂ કરી શકાય તે માટે 16 ઓક્ટોબરથી દિવસે ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને 15 જૂન અને સાંજે 5 વાગ્યે અંતિમ વખત સિંહ દર્શન માટે પ્રવાસીઓ સાસણ જંગલની અંદર જતા હોય છે. ત્યારબાદ ચોમાસાના 4 મહિના બાદ આ સમય દરમિયાન સિંહોની શ્રવણ ઋતુ શરૂ થતી હોય જેને લઈ જંગલના તમામ પ્રવાસીઓ માટે 4 મહિના સુધી બંધ રાખવામાં આવતું હોય છે. અને પરંપરા સાસણનું સિંહ દર્શન શરૂ થયું ત્યારથી અમલમાં મૂકવામાં આવી હતી. અને દર વર્ષે લાખોની સંખ્યામાં ગીરના સિંહોને જોવા જે દેશ વિદેશથી પ્રવાસીઓ સાસણ તરફ મુકામ કરતા હોય છે. અને સાસણના ગીરના પ્રવાસીઓ માટે સારા સમાચાર. જૂનાગઢના 4 મહિના પછી આજથી સિંહ દર્શન શરૂ કર્યા છે. પાલન કરવું પડશે. કોરોનાના સંક્રમણના તમામ તકેદારી સાથે સિંહ સદન ખાતે સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે જંગલમાં નિયમ મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ આજથી શરૂ થતા સિંહને જંગલમાં મુક્તપણે વિહાર જોવા મળતા અને પ્રવાસીઓ ઘસારો જોવા મળે છે. અને આજે વહેલી સવારે સાસણ નાયબ વન સંરક્ષક ડો મોહન રામ દ્વારા પ્રવાસીઓના પ્રથમ જથ્થાને વિધિવત રીતે ફ્લેગોપ આપી જંગલના સિંહ દર્શન માટે રવાના કરાયા હતા. અને સિંહ દર્શન માટે દરમિયાન તમામ પ્રવાસીઓને વન વિભાગ દ્વારા આપવામાં આવેલ દિશા નિર્દેશો અને કોરોના સંક્રમણ ગાઈડલાઇનનું કોરોનાનું પાલન કરવા ફરજ સાથે જંગલમાં સિંહ દર્શન માટે રવાના કરી દેવામાં આવ્યા હતા. હા ધનુષભાઈ, હા બોલો. આજના શું મેસેજ આપો છો લોકોને, કઈ રીતે આજે ફરવા? કંઈ નહીં ભાઈ, આજે અમે પહેલી વાર અહીંયા ગીરમાં આવ્યા છે અને ક્વાઇટ એક્સાઇટેડ ટુ બી ઓનેસ્ટ. અને સિંહ જોવાની ઘણી ઈચ્છા રાખીએ છીએ, સિંહ અને બીજા વન્ય પ્રાણીઓને. ઉપર સંજોગો હશે અને ભાઈનું સારું હશે તો દેખાઈ હશે સિંહ, પણ બધા અમે ઘણા ખુશ છીએ. થેન્ક યુ. હાજી, પાણીની બોટલ કરી દો ને ભાઈ એક બોટલ. जी, तुम्हारा नाम, अपने नाम से? मेरा नाम धवल मेहता, अहमदाबाद से। कहाँ से आए हो, कैसा महसूस कर रहे हो? अहमदाबाद से हूँ और वंडरफुल फीलिंग, बहुत अच्छा फीलिंग है। फर्स्ट डे है सफारी का। हाँ नसीब देखा तो यार, तो बताऊँ છે નેશનલમાં
નાખવું પડે એમાં ડિલીટ જ કરવાનું. એમ નહીં, અહીંયાથી તમારે ઓછા થાય. ગાડી થેન્ક યુ. ચાલો આવા દો આવા દો આવા દો. હાલો આ બસ સાઈડમાં હાલો. ચાલો ભાઈ. ठीक है પાછળ આવતો નહીં ભાઈ ઓલા ભાઈ બોલતો હતા કે બાઇક કપાઈ જાય.
ભાઈ થોડા પાછળ આવતા સર ઇફ યુ પોસિબલ યુ કપાઈ જાય પ્રેમ વાતે તો રાખશો સાંભળો અહીંયા આવો ને દરવાજો ખોલેલો ઝડપથી જવા દેજો તમારે નોર્મલ ગતિ આ બાજુ બધા આવતા રહ્યો ઉભો સાઈડ રે હાલો આ ખોલો જાઓ દે માથું નો લાવતો તમે ભાઈ જંગલમાં ફેરવે છે ઘણા વર્ષોથી આવીએ છીએ આપણે અહીંયા કરશું ઘણા ફેમિલિયર છે આ જંગલથી પણ મારું ખાસ લોકોને કહેવાનું કે જ્યારે આપણે જંગલમાં આવીએ આપણે સિંહના ઘરમાં આવ્યા છે આપણા ઘરમાં સિંહ નથી આવ્યો માટે જંગલના જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે આ ઇન્ટરવ્યુ માટે રેડી છે કોણ આપ બોલશો કોઈ પણ તમે કોઈ સૌ બાજુ સૌ બાજુ આ ઇન્ટરવ્યુ માટે રેડી છે કોણ આપ બોલશો કોઈ પણ તમે કોઈ હું ઇન્ટરવ્યુ માટે મારું ખાસ લોકોને કહેવાનું કે જ્યારે આપણે જંગલમાં આવીએ આપણે સિંહના ઘરમાં આવ્યા છે આપણા ઘરમાં સિંહ નથી આવ્યો માટે જંગલના જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે જંગલમાં ફેરવે છે ઘણા વર્ષોથી આવીએ છીએ આપણે અહીંયા કરશું ઘણા ફેમિલિયર છે આ જંગલથી પણ માથું નો લાવતો તમે ભાઈ ઉપર ચડીએ ફૂટેજ ફૂલ આપીએ એક કામ કર્યું હોત તો થાત
અમારી ગાડી છે ને ના ના એ પછી રહેવા દે ને નકામ થાય કે પાછળ દેખાય એવું તો કરું જ ને નહીં ને ના ભાઈ ના શું ઇસ્યુ બને ગાડી Good morning, friends. I am Pramod Gupta. I have come from Rajasthan. I belong to Indian Railway Services. I am a railway official. I have come to Gir for the first time along with my family and my friends and their family. And we have a lot of expectations from Gir. We have heard a lot about Gir Lion, and we are now going for the first safari which is going to begin from today onwards. There are a lot of hustle and bustle here, a lot of inaugurations which took place. We are expecting to see a large number of lions in Gir forest. We are also hoping to see a large number of birds and other animals. The staff is very friendly. Everybody is happy to note and see that finally the safari has started. So everybody is excited, and hopefully it is going to be a very memorable stay here. The overall weather is very good, pleasant, little bit chilly, but nonetheless there is a lot of excitement. And anyway, whatever be the experience, whether we see lion today or we do not see lion today, I am pretty sure that we will come back again for the next visit to Gir Lion. It's going to be fun and a lot of entertainment for us. Thank you. अपने नाम से बोलना है। हाँ जी मैम। मैं मोनिका बेसिकली राजस्थान से हूँ, लेकिन इस समय मैं एट प्रेजेंट बड़ौदा रहती हूँ और मेरी बहुत दिनों से इच्छा थी कि मैं गिर आऊँ, और ये मेरे लिए बहुत सौभाग्य की बात है कि मैं जिस समय विजिट कर रही हूँ उसी दिन से सेंचुरी खुल रही है। तो शायद मैं और ज़्यादा एक्साइटेड हूँ कि मैं बहुत दिनों बाद शेर हम लोगों को देखेंगे और हम शेर को देखेंगे। तो मतलब एक बता नहीं सकती कि हम रात को सुबह 5 बजे उठ के तैयार हो रहे हैं और इतना मज़ा आ रहा है। यहाँ देख के ऐसा लग रहा है कि बस जल्दी से पहुँच जाए और उनके साथ गरबा कर डाले शेरों के साथ में। थैंक यू। आई हूँ और बहुत अच्छा लग रहा है यहाँ पे। हम लोग सब जन गिर आने का बहुत दिनों से, हमको सालों से इंतज़ार था। आज देखते हैं अभी कितने शेड मिलते हैं हमको। विच काइंड ऑफ एक्साइटमेंट? एकदम बहुत ज़्यादा एक्साइटमेंट है। आर यू होपफुली द लायन विल सी? यस डेफिनेटली, तो मिलना ही है। इसके लिए आए हैं तो मिलेगा ही। ओके मैम, थैंक પહેલા આપનો પરિચય અને પછી આખી વાત કરો. जी જી. हेलो, शिल्पा मेहता फ्रॉम अहमदाबाद। આજે ઓલમોસ્ટ 7 મહિના પછી, એટલે ગણીએ તો માર્ચ એપ્રિલથી જંગલ બંધ થયું હતું સાસણગીર, અને પછી જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર જે 4 મહિના મોન્સૂનના બંધ રહે છે, પછી આજે ફરીથી રીઓપન થયું છે. વી વેર ધ ફર્સ્ટ વન. અમારી જીપ્સી પહેલી જંગલમાં એન્ટર થઈ હતી. અમારી સાથે ઘણી જીપ્સીઓ હતી. બધી જ જીપ્સીઓ આઈ થિંક બધા જ પરમિટ આજે ફૂલ હતી. જંગલ ખરેખર ઘણું જ બ્યુટિફુલ આફ્ટર વેરી ગુડ મોન્સૂન. સરસ લશ ગ્રીન છે, ગ્રીનના બહુ જ બધા શેડ્સ જોવા મળે છે. એના લીધે આજે મને દરેકે દરેક એનિમલ અને સાથે ઘણા બધા બર્ડ્સ જુદા જોવા મળ્યા. કદાચ મારો નજરિયો જુદો હતો. તરત જ અમને 5નું ગ્રુપ મળ્યું, જેમાં એક મેલ, 2 ફિમેલ, 2 સબ એડલ્ટ હતા. સબ એડલ્ટે બહુ જ મજા કરાવી. બહુ મજા આવે છે. વર્ષોથી આવતા રહીએ છીએ. મારું પોતાનું માનવું છે કે જંગલ છીએ તો આપણે છીએ, માટે જંગલને માન આપવું જોઈએ. આપણે જંગલમાં આવીએ છીએ, પ્રાણીઓના ઘરમાં આવીએ છીએ, નહીં કે ઘરમાં આપણે પ્રાણી લાવીએ છીએ. સો વી શુડ રિસ્પેક્ટ જંગલના રૂલ્સ અને રેગ્યુલેશન્સને ફોલો કરવા જોઈએ. લોકલને સપોર્ટ કરવો જોઈએ. અહીંના ડ્રાઈવર્સ, ગાઈડ્સ, દે આર રિયલી વેરી કોઓપરેટિવ. તમને સિંહના દર્શન કરાવવા માટે નિયમમાં રહીને બનતા બધા પ્રયત્નો એ લોકો કરતા હોય છે. જંગલ છે, જંગલને લીધે આપણે છીએ ને આપણે આ લોકોને સપોર્ટ કરી શકીએ એમ છે, તો એ કરવું જરૂરી છે. સો મારા તમામ ગુજરાતવાસીઓ અથવા તો લાઈક ભારતવાસીઓને કહેવું છે કે બને એટલું તમે આવો સાસણગીરમાં. સપોર્ટ ધેમ, સપોર્ટ જંગલ. આપણે છીએ તો કદાચ આપણા પ્રયત્નોથી એમને સપોર્ટ કરી શકીએ છીએ. બીજું, જંગલના રૂલ્સ તમે ફોલો કરો. પ્રાણી જોતા હોય તો બૂમાબૂમી નહીં, થોડાક લો વાઇઝમાં વાત કરો. પ્લાસ્ટિકનો યુઝ ના કરો, પ્લાસ્ટિક થ્રો ના કરો જંગલમાં. મેડમ, આપ તો ઘણી વખત આવ્યા છો, આ વખતે શું નવું એડવાન્ટેજ છે, શું લાગ્યું આપ? મને દર વખતે નવું લાગે છે. કદાચ ઘણું સારું મોન્સૂન રહ્યું છે, લેટ મોન્સૂન હતું, ઘણું સારું રહ્યું છે, એટલે ગ્રીનના શેડ્સ ઘણા સારા જોવા મળે છે.
સિંહ જોવાની લાલચમાં થોડુંક પક્ષી પ્રત્યે ધ્યાન ઓછું અપાયું છે, પણ જે પણ રસ્તામાં જોયા પક્ષીઓ જોવાની ખરેખર મજા આવી છે. આજે જે સિંહ જોયા કેવો રોમાંચ અનુભવ્યો, કઈ રીતનું કેવી સિચ્યુએશન હતી? બેંગોન રોડ હતા, બધી જીપ્સીઓ પ્રોપર ડિસ્ટન્સ રાખીને ફોલો કરીને જોતી હતી. એમની મજા મસ્તી મે બી કદાચ સિંહ એ ગ્રુપ માટે બી ટુરિસ્ટ નવા ઇન ધ સેન્સ કે એ લોકો બી 4 મહિનામાં નથી જોયા, એટલે એ લોકો પણ ફિયરલેસ હતા, રોડ ઉપર હતા. ખરેખર ઘણી મજા આવી. સર આપ શું કહેશો? બસ એન્જોયડ ધ વિઝિટ ટુ સાસણ ગીર, જે દર વખતે કરીએ છીએ. અને સિંહ દર્શન અપાર્ટ ફ્રોમ જંગલ, મારું તો માનવું એ જ છે કે ખાલી જંગલ ફરો, સિંહ આપોઆપ દેખાશે. લાયન કન્ઝર્વેશનના બારામાં શું કહેવાનું? લાયન કન્ઝર્વેશન માટે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ જ સારું કામ કરી રહી છે. ગુજરાત ગવર્મેન્ટને આ ડાયરેક્શનમાં જે અહીંના અધિકારીઓ છે, પ્લસ લોકલ કમ્યુનિટીઝનો જે સપોર્ટ મળી રહ્યો છે ગીરને, એ ફેન્ટાસ્ટિક છે. આ જ કામ આગળ જતાં કરવું જ જોઈએ. જે ગ્રેટર ગીરનો આખો જે પ્રોજેક્ટ છે એને ઘણો જ આગળ લઈ જવો જોઈએ, અને લેટ સૌરાષ્ટ્ર બી ધ કેપિટલ ઓફ લાયન્સ થ્રુ આઉટ ધ વર્લ્ડ. આજનો એક્સપિરિયન્સ? આજનો વન્ડરફુલ એક્સપિરિયન્સ, એક્સેલન્ટ સાઇટિંગ ઓફ 5 લાયન્સ in a pride. યસ સર. हाँ जी सर. आज से 16 अक्टूबर से गिर फॉरेस्ट के अंदर जो गिर जंगल सफारी होता है उसका शुरुआत हुआ है, और पहले ही दिन में 100% हमारा बुकिंग है. ऑनलाइन वेबसाइट पे भी टूरिस्ट देख सकते हैं, और में से वो सारा का सारा बुकिंग ऑनलाइन है उसी में से, और बहुत अच्छी शुरुआत है. इसी जब से पार्क बंद हुआ था तभी से लेकर के ये बंद था. बीच में हमारा जो देवलिया सफारी पार्क है वो 17 जून से शुरू किया था, उसमें भी बहुत अच्छा टूरिस्ट का इनफ्लो आया है. अभी तक देखें तो 1,31,000 से ज़्यादा टूरिस्ट उसमें विजिट कर चुके हैं. और इसी को आज का जो इंथुजियाज्म देखते हुए, लोगों टूरिस्ट का इनफ्लो देखते हुए, इसमें भी बहुत अच्छी सफारी की जो है इनफ्लो आने का हमारा ये है. और उसी में से हम जितना भी टूरिस्ट के लिए आप देख रहे हैं इंफ्रास्ट्रक्चर अपग्रेड वगैरह में भी, और अंदर भी काफ़ी अच्छे से व्यवस्था है. टूरिस्ट को यहाँ पे आए तो एक अच्छा फील हो, और उनको अच्छे से एक गिर का और यहाँ की जो वाइल्ड लाइफ है उसका एक्सपीरियंस लेके जाए साथ में, और साथ में कुछ मेमोरीज यहाँ की जुड़ी रहे, उसी के लेकर के हमने सारी व्यवस्थाएं की है. सभी टूरिस्ट और विजिटर्स जो भी आते हैं उनसे एक अनुरोध है कि जितना जो आते हैं सरकार से द्वारा जो कोविड की गाइडलाइंस दी गई है उनको ज़रा फॉलो करें, और हमें कोविड का जो स्प्रेड है उसके रोकने में और में सहाय करें. सर इस बार फॉरेस्ट काफ़ी बारिश हुई है, तो कैसी सिचुएशन है जंगल के अंदर? सिचुएशन की ऐसी बात करें कि तो लेट बारिश हुआ है. सभी में पूरे अपने देखे तो पूरे भारतवर्ष में भी मानसून का लेट हुआ है, और विड्रॉल जो मानसून का होता है वो भी लेट है. तो थोड़ी यहाँ पे पत्ते ज़्यादा हैं, डेंसिटी ज़्यादा है, हर जगह पानी चल रहा होगा. थोड़े रास्ते भी थोड़े से आप देखेंगे तो रफ टाइप के मिलेंगे. तो एक अलग टाइप का टूरिस्ट को फील आएगा कि मानसून में जिस तरह से गिर दिखता है, ऑलमोस्ट मानसून पोस्ट मानसून का ये सीज़न है और एंड होने पे है, तो उसी के टाइप का एक अलग टाइप का फील आएगा. तो मुझे आशा है कि टूरिस्ट को एक यूनिक एक्सपीरियंस मिलेगा कि किस तरह से गिर का मानसून में फील है. सर इस बार शेर की बात करें अगर, एशियाटिक लायन जो हमारा गौरव है सर, तो उसके बच्चे भी काफ़ी हुए होंगे अभी, तो लोगों को क्या देखने को मिलेगा? मानसून सीजन है तो जनरली हम इसको यही कंसिडर करते हैं कि ये एक ब्रीडिंग सीजन है, उसी वजह से भी क्लोजर का एक पीरियड रहता है. तो अभी अंदर में काफ़ी मूवमेंट्स हैं अलग अलग टाइप के, और मूवमेंट जैसे अभी आप देख रहे हैं कि विंटर आ रहा है, सुबह सुबह में थोड़ी ठंड होती है, इवनिंग टाइप का अलग का मौसम है, तो उसी के अकॉर्डिंग काफ़ी मूवमेंट्स चेंज होते हैं एनिमल्स वगैरह के, और काफ़ी बच्चे वगैरह भी हो गए. तो अब टूरिस्ट के लगता है कि इसको क्या साइटिंग होता है. देखिए कि जब सफारी करके वापस आते हैं तो क्या अपना एक्सपीरियंस शेयर करते हैं.